નમસ્કાર. સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. વાચિકમ ગુજરાતી ગુજરાતી વાર્તાઓ માટેની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તાનું શીર્ષક છે ઓડીપો. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4 માંથી વાર્તા લેવામાં આવેલી છે અને વાર્તાના લેખક છે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આવા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટે માર્ગુ આવતા જતા ચેતવતા જાય, રૂપી ભેખડ પડશે તો તુને દાટી દેશે હો. પણ રૂપી તો મેરની દીકરી. એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે. ઓરડામાં કમાનો વાળવી છે, દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને એના ઉપર નકશી કરવી છે, ગોખલા કંડારવા છે, ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે. રૂપીને તો ઠાવકી ચીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોય શું? માટીના સુંડલા પોતાને માથે મેલીને મલપતી મલપતી રૂપી ચાલી આવે છે. ધોમ ધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતું ચોળ થાતું આવે છે. મોતીની શેર વિખરાણી હોય એમ પરસેવાના ટીપા ટપકતા આવે છે. કૂવાને કાંઠે મેરાણીઓ મોઢા મચકોડીને વાતો કરે છે. નભાઈ, આ તો નવી નવાઈની આવી છે. કૂવામાં પાણી જ રહેવા દેતી નથી. કોણ જાણે અધરાતથી બેડા તાણવા માંડે છે. નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓડીપા કરે છે ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે. વાલા મુઈ પડે તો ઠીક થાય. ભૂખી તરસી વહુને આખો દિવસ ઓડીપો કરતી જોઈને સાસુ સસરો હેતાળ ઠપકો આપે છે. અરે રૂપી, ખાધાની ખબર ના પડે બેટા? ને એને માથે ચારે છોડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉં વર્ણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છંટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં ઢોળાણા છે. શરણાઈશી એના હાથની કડાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીના રૂપ કઈ અચતા રીએ? રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે. એકલા બેસીને ખાવું એને ભાવતું નથી. રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે. રૂપી, આવડી કેવી અધીરાઈ આવી ગઈ છે ઘર શણગારવાની? કાંઈ મરી બરી તો જવાની નથી ના? લે જોતો બાઈ, નથું કેવી વાણી કાઢી રહ્યો છે. મેરની દીકરી ખોરડું ન શણગારે તાય એનો જન્મારો કાં ખપનો? હે ભગવાન, આ મેરની છોકરી તો નવી નવાઈની. કવરાવ્યો મને. ભગવાન કરે ને નિહાળી લહરે જાય. એટલું કહીને નથું હસે છે. તો પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. હાજી થાવ તોય તારા ખોડામાંથી ઉઠા જ નહીં ને. ખોટી ખોટી માંદી પડે ને સૂતી જ રાહ. રૂપી અને એનો વર નથું ખોરડાની પછી તે ઊભા ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતે ભૂલી જાતા. ઈશ્વરે પોતાની વહુને થોડાક સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધી. ઈ જોઈ દેખી નથુડો તો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિસરણીની ટોચે ઊભીને લીપતી સ્ત્રી જાણે કે આભની અટારીમાં ઉભેલી અપ્સરા હોય ને એવું એને લાગ્યા કરે. ગોરમટીના છાંટણામાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો, ઓહો હો, એ આખા બાપોદર ગામના જુવાનિયામાં મારા સરીખો સુખી મેર બીજો કોઈ ના મળે. એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો. જોત જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નેરા છલો છલ હાલ્યા જાય છે. ધરતીના ઢોર ઢાખર અને પંખીડા
હરખમાં હિલોડા મારે છે. તે રૂપીએ વાર તહેવાર રેવા માંડી છે. સવાર પડે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપોદરના દેવસ્થાનો ગોતે છે. પીપળાને ને ગાયોને ચાંદલા કરીને ચોખા ચડાવે છે. નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તો આ સૃષ્ટિ રળિયામણી હતી. ઓહો હો હો હો, શું રળિયામણું ગામ! શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ઢુકડા આવ્યા. સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે. રૂપીને માવતરથી સંદેશા આવ્યા કે હાતમ કરવા વહેલી પહોંચજે. સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મૈયર માલવાની રજા આપી. નવી જોડ દુગડા પહેરી, ઘરેણા ગાંઠા ઠાસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેઠે હિંગોળો પૂરીને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લુગડાની નાની બચકી લીધી. પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ના રહેવાણું. રૂપી, આ બધું પિયરિયામાં માલવા રાખે મૂક્યું તું ને? નથુ બોલે તો હું ઓછે થઈ જાઉં. તૈયા શણગાર તો નથુ માટે કોઈ દી નહોતા સહી જા. લે જોતો બાય, આડું કાં બોલતો હોઈશ? નથુ, કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કેદી હોતી, અને આજ પહેર્યું છે એ તારે જ કાજે ને. તું હાલ મારી હારે, મને કઈ એકલું ત્યાં થોડું ગમશે. આટલું બોલતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયા. અરે ગાંડી, એમાં કોચવાઈ ગઈ, અને મા બાપની રજા વિના મારાથી અવાય ખરું? હું ફૂઈને ને મામાને બેયને કેતી જાઉં છું, ને તું જરૂર આવજે હો. તારા વયના મારી હાતમ નહીં હુધરે. આટલું કહીને રૂપી સાસરા કને ગઈ. પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની છોકરીએ તુકારો દઈને કાલું કાલું વેણ કહ્યું, મામા, નથુને ચોક્કસ મેલજે હો, નીકર મારી હાતમ નહીં હુધરે. માડી, મેલસું તો ખરા, પણ તારા માવતરનું હાચે ખોટે તેડું તો જોવે ને. બુઢી સાસુએ જવાબ દીધો. અરે ફૂઈ, એનો ધોખો તું કરીશ નહીં. હું અહીંયા પહોંચું ને પોઈચા ભેરી જ તેડું મોકલાય. એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ દી પાછું આવવાનું ના હોય ને એવી આંસુડે ભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા. છાનો માનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલાંગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જાતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો, હો નથુડા, આવજે હો, નીકર મારી સાતમ નહીં હુધરે. આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો, અને ત્યારે એક મોટો નિસાસો મેલી નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પરોવાણું. અરર માડી, દીકરીને પીટિયાઓએ કામ કરાવે ને અધમુય કરે નાખી. માથેથી મોડિયો ઉતાર્યા પહેલા તો મુવા રાખ જેવાએ પાણીની હેલિયું ખેંચાવવા માંડી. પણ માડી, તને આ બધું કોણે કીધું? કોણે શું? તારી પડોશુએ. સવારથી હાંજ લગે દીકરીને ઓડીપામાં દાટે દીધી. આમ તો જો મોં માથે નૂરનો છાંટોય ના મળે, ને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો, એ રોગી ઉતરડાઈ ગઈ. માડી, તને કોઈ ભંભેરે ગયું. અમારા પાડોશી ભારી ઝેરીલા છે. તું કોઈનું માનીશમાં હો, અને તે મને તેડું મોકલ્યું. તારે નથુને કેમ ના તેડાવ્યો? ઈ તો રિહાય ને બેઠો છે. ઝટ દે ને ખેપ્યો મેલ. ચૂલામાં જાય તારો નથુડો. મારે એ ભૂતને તેડાવો જ નથ, અને લાખ વાતે તને પાછી ઈ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે. એકની એક દીકરીનો આખો જન્મારો ઓડીપામાં નથ દાટે દેવો. દડ 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 રૂપીની કાળી કાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યા. એના હૈયામાં રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઉતરતું નથી. અદેખી પાડોશણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે? કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનારી એ છોકરીને બધાએ સરમાળ, ગુણિયલ અને આબરૂ રખી ગણીને હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ
એમ સૌને એની માટે વધારે ને વધારે દયા ઉપજતી ગઈ. અબોલ બનીને છાનીમાની ઓરડામાં બેસી રહી. રોવા જેટલું તો એકાંત પણ ક્યાંથી મળે. રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર ને નથુ ત્રણેય ગરીબડા. ત્રણે જણા તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ઘાયલા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઉડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસુબા ઉપડે છે. સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને બા બાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શીલા જાણે ચંપાઈ ગઈ. પિંજરામાં પુરાતી સારિકા થોડી થોડી વારે ચીચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો. મને નથુ પાસે જવા દ્યો, મારે નાતરે નથ જાવું. એનું રુદન કોઈએ ના સાંભળ્યું. એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી રૂપી કેમ કરીને રોવા માંડે. ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે સે રીતે. મેરની દીકરી ઘૂમટો ના તાણે. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી. નહીં જાઉં, નહીં જાઉં, મારા કટકા કરી નાખશો ને તોય બીજે નહીં જાઉં. મને નથુ પાસે મેલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે. કયો માણસ કે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સૌને કેતી ફરે છે. ભાઈ, બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડે જાય. ત્યાં ઊભી ઊભી હું એની વાઈટ જોઈશ. વટે માર્ગું 2 ઘડી ટાંપીને હાયલા જાય છે અને બોલતા જાય છે કે ફટકી ગયું લાગે છે. સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાંસડો લીધો. માં, હું ધોવા જાઉં છું. માએ માયનું ભલે મન જરા મોકળું કરી આવે. ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ માથાબોળ નાય લટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ધૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને માર્ગ માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની તો હાઈલ જ અચતી નારીએ. એ તો હાથી જેવો ધૂળના ગોટા ઉડાડતો ને દુહા ગાતો ગાતો આવશે. નહીં આવે? અરે ન કેમ આવે? આટલા સંદેશા મોકલા, કેટલા બધાને કીધેલું છે. સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢ્યા. ગૌધન ગામમાં પહોંચ્યું. ધૂનાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ પાંદડાને જંપવાની વેળા થઈ તોય નથુડો ન આવ્યો. ઘોર ઘોર અંધારું થઈ ગયું ને નથુડો ન આવ્યો. અરરરરરર, નથુડાનું હૈયું તે કેવું વજ્જર જેવું. એને મારી જરાય દયા ના આવી. રૂપી, રૂપી એવા સાદ સંભળાણા. રૂપી ચમકી. કોના સાદ? નથુના? ના 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 ના, આ સાદ તો ગામ કોરાથી આવે છે. સાદ ઢુકડા આવ્યા. અરે રે, આ સાદ તો મારી માનો છે. મારી માં મને ગોતવા આવી છે. નથુ, તે તો મારી હાતમ બગાડી. અરે ભૂંડા, સંદેશાય ન ગણકાયરા. પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જો આવ તો એકવાર ધૂનો ડખોરી જોજે. હું જીવતી હઈશ તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકળશું. રૂપી, રૂપી, રૂપી ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુબાંગ દેતી રૂપી ધૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો ન આવ્યો. રૂપી, રૂપી પોકારતી માં ધૂનાને કાંઠે આવી. રાતના નીર બળબડિયા બોલાવતા જાણે રૂપીની માની હાંસી કરતા હતા કે રૂપીની માં દીકરીને ઓડીપાના દુઃખમાંથી બરાબર ઉગારી લીધી હો. જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે તો ચોક્કસ વાચિકન ગુજરાતી સાથે જોડાયેલા રહો. વાર્તાઓ સાંભળો અને શેર કરો.